जाते मिले समाज सब आवे निज पदे बहुविधि मिथ्या गहनथी मलिन थया निज भाव अभाव तताए तुनो सहज रूप दर्शन आत्मरूप अनुभव अद्भुत याहिन थी भवसीन करो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार में अन्य मत निराकरण अंतर्गत योग मीमांसा पेज नंबर से 122 पर આપણે ચર્ચા ચાલી રહી છે. યોગ મીમાંસામાં જે યોગારૂપ જે શારીરિક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અને એના માધ્યમથી થતા પ્રાણાયામ જેવા જે આસનો છે એ આસનને અહીંયા સમાધિ અર્થાત ધર્મ સાથે જોડે છે એ વસ્તુ સ્વરૂપથી વિપરીત વાત છે. એમાં જે પ્રાણાયામ આદિમાં જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે અર્થાત તો એ સંબંધી એકાગ્રતા મનની એકાગ્રતા કરવાની જે પ્રક્રિયા છે એમાં જે સમાધિ માની લે છે એને આત્માનું ધ્યાન કહે છે અથવા એને ધર્મ કહે છે. એ બધી પ્રક્રિયાઓનો નિષેધ નથી. એ શરીરના સ્વસ્થતામાં નિમિત્ત બનવાવાળી ક્રિયાઓ છે, પરંતુ ધર્મ સાથે અથવા ધર્મના નિમિત્ત કારણ તરીકે પણ એનું કોઈ પ્રયોજન નથી. એ મેં અહીંયા પંડિતજી સિદ્ધ કરે છે. ગઈકાલે આ પેરેગ્રાફ સોહમ શબ્દની વાત આવી હતી કે જે શ્વાસમાં ઉચ્છ્વાસ આદિ જે પ્રક્રિયા શ્વાસ છોડવો લેવો એના જે એમાં જે ધ્વનિ એની સાથે જે ધ્વનિનો સંબંધ જોડે છે એમાં કોઈને કોઈ શબ્દની સ્થાપના કરે છે. સ્થાપના કરે છે તો એને એ પ્રમાણેની કલ્પના કરે છે અને કહે છે કે અમને સોહમ સોહમ એ શબ્દ સાથે અમારી અથવા સોહમ વાણી સાથે અમારી લિંક બને છે. તો એવું કાંઈ છે નહીં. પંડિતજી આ કહે છે, જો છેલ્લામાં લખ્યું છે કે તું તેતરના શબ્દમાં પક્ષીઓના કોઈ ધ્વનિમાં એમાં કોઈ પણ શબ્દની કલ્પના કરો તો તમને એ સંબંધી ભાસ થયા રાખશે. તો કોઈ તેતર કોઈ એવો શબ્દનો અર્થ ધારણ કરીને કહેતું નથી એમ એ કહે છે. એટલે મૂળ તો પ્રયોજન રહ્યું કે શબ્દનો જો અર્થ ખબર હોય અને એને અવધારણ કરે અને એ પ્રમાણે જો વર્ણન કરે તો કાર્યની સિદ્ધિ થાય. આ એને લાસ્ટમાં વાત કહી તો એને ફળની પ્રાપ્તિ થાય. એમાં આપણે ત્યાં પણ લઈ લઈએ. આપણે ત્યાં જે પણ શબ્દ ઉચ્ચારણ નમોકાર મહામંત્ર આદિમાં કરીએ છીએ, નમો વરહંતાણ આદિ જે ઉચ્ચારણ કરીએ છીએ તે ઉચ્ચારણનું અગર જો એ ઉચ્ચારણમાં જે શબ્દ કહ્યા છે એનો અર્થ કહો અથવા એનું સ્વરૂપ કહો, એમાં કહેલા અર્યંતાદિ પદનું સ્વરૂપ કહો અને એવું સ્વરૂપ મારું સ્વરૂપ છે એવી જાતિની પ્રતીતિ કહો. અગર ત્યાં સુધી એ જીવ નથી પહોંચતો તો એ કોઈ જાપ આદિ કરે કે ઉચ્ચારણ કરે કે સંબંધી વિકલ્પ કરે કે સંબંધી એ વખતે રહેલી કસાયની મનતા કોઈ કાર્યકારી હોય કે મોક્ષમાં લેવા માટે લઈ જવા માટે કોઈ અનુકૂળ હોય એ વાત જૂઠી છે. એવી આમાંથી આપણે પણ આપણા જે ધાર્મિક કાર્યો છે એમાં પણ લગાવી શકીએ છીએ. બરાબર છે કે શબ્દ બી એક છે સોહમ.
ત્યાંથી વાંચીએ છીએ. સોહમ શબ્દ જ્યારે અર્થની વાત કરી કે અર્થને અવધારણ કરવું જોઈએ, તો અર્થ બી કરશે અને અર્થ કર્યા પછી અનુભવની પ્રક્રિયા પણ થોડીક એમને છેડી છે, એની ચર્ચા આપણે પ્રારંભ કરીએ છીએ. સોહમ શબ્દનો તો એ અર્થ છે સો વત્તા અહમ. સો એટલે તે, હું છું, અને આખો અહમ. સો એટલે તે, અહમ એટલે હું છું. તે હું છું. તે એટલે કોણ? કે જે ભગવાને કહ્યું છે કે આત્મા જ્ઞાયક છે, ધ્રુવ છે, શુદ્ધ છે, એક છે, અનંત શક્તિઓનો ધારક છે. આ જે કહ્યું તે અને એ જે કહ્યું એ હું છું. બરાબર ને? એ જે કહ્યું શબ્દમાં જે કહેવામાં આવ્યું એ હું છું એમ. હવે અહીં એવી અપેક્ષા જોઈએ કે તે કોણ છે. આ જે અર્થ કર્યો એનું અહીંયા અર્થઘટન કરે છે. તે એટલે કોણ? કે તેનો નિર્ણય કરવો જોઈએ. તે એટલે જેનો નિર્ણય કરવો જોઈએ. બરાબર છે? કારણ કે તત્ શબ્દને યત શબ્દને નિત્ય સંબંધ છે. એમાં તત્ યત સંસ્કૃત લીધું છે. તત્ એટલે તે, વે, અને યત એટલે જે, કે એ જે હું છું. બસ એટલી વાત. જે હું છું. આપણે સ્વાધ્યાય તો કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ એ હું છું અને આ હું નથી. ને આ શ્રદ્ધાનો રોલ છે. જે ચૈતન્ય સ્વરૂપ છે હું છું અને દેહ આદિ છે એ હું નથી. અને એવી જો પ્રતીતિ ચાલે, પ્રતીતિ, વિકલ્પ નહીં, વચન નહીં, વિચાર નહીં, એનું વિચાર વિમર્શ નહીં, ધારણા નહીં, એ તો એનાથી ઉપરની વાત છે. ધારણા અને વિચારમાં અનુભૂતિ નથી. અનુભૂતિના પૂર્વે ધારણા વિચારનો રોલ છે. અનુભૂતિ એમાં નથી થતી. તો એ સંબંધી હું છું, પછી વિચાર શું કરવાનો? હવે કે આપણે લોકમાં પણ હું પ્રફુલ્લભાઈ છું, ભરતભાઈ છું, એવો વિચાર કરીને આપણે અનુભવ કરીએ છીએ, એનો વિકલ્પ કરીએ છીએ. એ તો અનુભવમાં ચાલે જ છે. હું એ છું, હું મનુષ્ય છું, હું પિતા છું. તો એની જે અનુભૂતિ ચાલે છે, પ્રતીતિ ચાલે છે, એમાં વિકલ્પ ના હોય. એ તો કોઈને જ્યારે બતાવવું હોય કે હું આ વ્યક્તિનો પિતા છું, કે હું ફલાણો વ્યક્તિ છું, કે મારી આ પોસ્ટ છે, ત્યારે કથનમાં આવે. બાકી કથન કરવાની શું જરૂર છે? મેં કહેજો. તેથી વસ્તુનો નિર્ણય કરી તેમાં અહમ બુદ્ધિ ધારવામાં સોહમ શબ્દ બને છે. આ સોહમ શબ્દનો અર્થ અને પ્રયોજન બે બતાવે. સોહમ શબ્દ બોલે ખરું, અને ગજપંથામાં તીર્થક્ષેત્ર પર ટોચ પર જઈને સિદ્ધાલય જે સિદ્ધ ભગવાન એના ઉપર નજર બી કરે અને સોહમ, હું તમારા જેવો છું, એ હું છું. અને ત્યાં સુધી તો પહોંચે નહીં, પણ સોહમ સોહમ બોલવાનો અહીંયા આવીને. એ હું કોઈ કહી દીધું એટલે ત્યાં સોહમ સોહમનો જાપ કરે. બહુ ચાલે છે ને. ત્યાં પણ જ્યાં પોતાને પોતાનું અનુભવે છે, જો આખી વાત હવે ત્યાં પણ સોહમ શબ્દનો અર્થ બી કર્યો, અર્થ બી સમજ્યા, પણ ત્યાં એટલે શું? એ બોલવાના પ્રસંગમાં, એ સમજવાના પ્રસંગમાં, ત્યાં પણ જ્યાં પોતાને પોતાનું અનુભવે છે અને એ રીતે અનુભવવાની વાત છે, અનુભવવાની વાત છે એ મુખ્ય છે. ત્યાં તો સોહમ શબ્દ સંભવતો નથી. આવ્યું ને? ત્યાં કોઈ આપણે જે હું મનુષ્ય છું એમાં કઈ હું મનુષ્ય છું એવું કોઈ શબ્દ કે વિકલ્પની જરૂર નથી હોતી. અનુભૂતિમાં ભાષા નથી. એ તો વ્યક્ત કરવામાં ભાષા હોય છે, સમજાવવા સમજવામાં ભાષા હોય છે, બતાવવામાં. પરંતુ અનુભૂતિમાં ભાષા નથી. આપણે ઘણી વખત ઘણી વાર કહી ચૂક્યું છું, પણ બહુ મજાનો વિષય છે ચંદ્રકાંતભાઈ, કે માની લો કે આપણે કહીએ કે શું કરવું, તો કે હું જ્ઞાયક છું એમ અનુભવ કર. બેનશ્રીની જે સ્વાનુભૂતિ દર્શનની જેટલા બી પ્રશ્નો છે એમાં આ મુખ્ય શું કરવું, કે તું એ નક્કી કર. હું જ્ઞાયક છું એમ અનુભવ કર. દરેક પ્રશ્નનો ઉપાયમાં આ કહે છે. હું જ્ઞાયક છું એના અનુભવમાં શું કરવું? પ્રશ્ન ત્યાં ઉભો રહે. હું જ્ઞાયક છું એના અનુભવ માટે શું કરવું? એના માટે જાપ કરવું, એના માટે યાદ રાખવું, એના માટે વિચાર કરવું, કે કંઈ થાય ત્યારે આ વિચારને હાજર કરવું, શું? કારણ આ બધી અનુભૂતિનો વિષય નથી. જેટલી બી વાત કરી જે આપણે કરી રહ્યા છે અનુભૂતિનો વિષય નથી. એ તો જ્ઞાનમાં, આપણા જ્ઞાનમાં આ ભેદ જ્ઞાનનો વિષય આપી એને શિક્ષિત કરવું, એને જ્ઞાનને સત્ય કરવું, જ્ઞાનને સમ્યક જાણકારી આપવી. તો એની સાથે સાથે જે આ શ્રદ્ધા છે, જે શરીર આદિની જે ખોટી શ્રદ્ધા છે એ ઢીલી પડે છે અને એ પ્રમાણે કાર્ય ચાલતું હોય આખું. અને જ્યારે પ્રતીતિ એને જ્યારે શુદ્ધ ઉપયોગમાં પ્રતીતિ થઈ જાય છે, તો જ્યારે બી એ જ્ઞાનીને કોઈ બહારમાં શરીર આદિમાં એવો ઉદય આવ્યો, સાંભળજો, તો એ વખતે હું ગાયક છું એમ બોલવું નથી પડતું.
હું ગાયક છું એનો અનુભવ કરવામાં કોઈ એક અનુભવ એ રીતે નથી કરતો કે હવે મારે વેદ જ્ઞાન કરવાનું છે, આગમ આધારિત વિચારીને વેદ જ્ઞાન કરવાનું છે નહીં, વેદ ચાલે છે. હવે એમાં એ ગાયક છું એ કોને કહેવાય, એવી અનુભૂતિ કોને કહેવાય? તો કે દેહ આદિ જે થયું એમાં મારું કાંઈ નથી ગયું એવી જે પ્રતીક ફિલિંગ ચાલે છે એનું નામ હું ગાયક છું. કેમ? કેમ કે ગાયકમાં દેહનો ત્રણેય કાળિયા ભાવ છે. એ જ્ઞાનીઓએ શ્રી ગુરુએ આપણને સમજાવ્યું, અને એના લક્ષથી થતો રાગ એનો પણ ગાયકમાં ત્રણેય કાળિયા ભાવ છે. હવે જ્યારે એવો પ્રસંગ એના જ્ઞાનમાં જ્ઞેય બન્યો તો એ મારામાં નથી એવી જે દ્રષ્ટિ, હું ગાયક છું અને એ મારામાં નથી એવી જે સમજીને વિચારીને ભણીને જે એની પ્રતીતિ ચાલે છે, તો એવી જાતિની ફિલિંગ ચાલે છે. એ જે દેહમાં થાય કે એને લક્ષ્યમાં રાગ આવે તો એ રાગ સાથે એ કોઈ મારું ભલું કરવા વાળી ચીજ નથી. આકુળતા, સમજો તમને કહું, એવું એને જ્ઞાનમાં જ્ઞેય બન્યું કે આકુળતા છે, બરાબર છે, આકુળતા છે એમ જ્ઞેય બન્યું. એનો અર્થ ખબર છે? એનો અર્થ કે આ સ્વભાવમાં મેળવીને સ્વાદ ન લીધો. એનો અર્થ જ એ છે, આપણે એમ સમજીએ છીએ કે ગાયક શબ્દ યાદ આવો એનું નામ અનુભૂતિ છે, એમ નથી. ત્યાં તો આ જ્યારે આકુળતા છે, આકુળતા છે એનો અર્થ કે આ નિરાકુળતા નથી. એનો અર્થ કે સ્વભાવ ના જાણ્યો, એને સ્વભાવ તરીકે ના જાણ્યો, તો એ રીતે ન જાણ્યું એવું જે એનું અનુભવન છે એનું નામ હું ગાયક છું એવી એને અનુભૂતિ છે. ખ્યાલ આવે? એ અહીંયા કહે છે કોઈ શબ્દમાં લાવીને કે 4 જણને ભેગા કરીને, એ તો સંબોધન છે, એ તો સમજવાની એક પ્રસંગ છે, એ તો બતાવવાનો અને સમજાવવાનો સમજવાનો માહોલ છે. પરંતુ એમાં કોઈ ગાયકની અનુભૂતિ કે એવું નથી. ત્યાં આપણે 4-5 જણ બેસી જઈએ અને પછી એનું સ્મરણ કરાવીએ, દોષ નથી, પણ એ કાંઈ છે નહીં. મારે એ કહેવું છે, એ એક પ્રકારથી શુભ અનુષ્ઠાન છે, શુભ પ્રક્રિયા છે. એ કોઈ અનુભૂતિની જાતિ નથી. એ ક્રિયા અને એ પરિણામ જે આત્માની જાતિના નથી. એ બધું હોય આવે એમાં શું માને છે એ ત્યાંથી મિથ્યાત્વ બેસે છે, એ રીતે છે. તો એ આ લોકો બી પવનમાં અને એમાં સોહમ શબ્દ મૂકી દે છે અને પછી બનાવટ કરે છે. જો એ બહુ સરસ લખ્યું છે. જો ત્યાં પણ જ્યાં પોતાને પોતાનું અનુભવે છે ત્યાં તો સોહમ શબ્દ સંભવતો નથી. બરાબર? આ પોઝિટિવ વાત. જે અનુભવ કરતો હોય એ સોહમ શબ્દ બોલે તો એ બોલે અને બોલવાનો વિકલ્પ આવે, ના નથી. એમાં મંદિરમાં જાય, કોઈ એવું પ્રસંગ બને, વિચાર આવે તો સોહમ શબ્દ બોલે પણ, અને બોલવાનો વિકલ્પ બી આવે. બોલે ઇન ધ સેન્સ કે એ વાણી બહારમાં આવે, એ સંબંધી એનો ઉપયોગ નિમિત્ત પણ હોય, પરંતુ એમાં એ અનુભવન જે છે એ નથી. અનુભવન થયેલી વાત ઉચ્ચારણમાં ક્યારેક આવે, અંદરમાં ભરાઈ આવે. ખરેખર તો હું તો ઘણી વાર એમ કહું ચંદ્રકાંતભાઈ કે જ્યારે ઉપયોગ શિથિલ થાય ને ત્યારે ઉચ્ચારણમાં આવે. અને આ તમને આ મનોવિજ્ઞાન છે. તમે જ્યારે પૂજન કરતા હો અને પૂજનમાં અષ્ટદ્રવ્ય ચડાવતા હોય, અને અષ્ટદ્રવ્ય ચડાવતા એ કડીનો જે ભાવ હોય એ ભાવ તમને સ્પર્શી ગયો, ગમી ગયો, સ્પર્શી ગયો એટલે તમારો વિચાર એમાં તમારું ચાલવા લાગે. બરાબર છે? ચાલવા લાગે એટલે સૂક્ષ્મતાની ઓર જઈ રહ્યા છો તમે. સ્થૂળ પેલું ચડાવવાનું બોલવાનું સ્થૂળ હતું, એનાથી તમે વિચારની સાથે સાથે પોતાની સાથે સરખાવવામાં અને એમાં પ્રસન્નતા આવવામાં એ થોડી સૂક્ષ્મતાની ઓર જઈ રહ્યા છે. અને એટલામાં એ સૂક્ષ્મતામાં શિથિલતા આવે હે ને, એટલે એમાં બ્રેક આવી જાય અને તરત જ પછી વળી પાછા બોલવા લાગીએ તો એ સૂક્ષ્મતામાંથી સ્થૂળતામાં આવી ગઈ. એટલે જ્યારે આ સપોર્ટમાં આવી ગયા, બહારમાં આવલંબન લેવું પડે, એ સ્થૂળતા છે. અને આવલંબન છૂટતું જાય એ સૂક્ષ્મતાની ઓર છે. અને આવલંબન સંપૂર્ણ છૂટી જાય તો એ અનુભૂતિ છે, શુદ્ધોપયોગ છે. એ પ્રક્રિયા ખ્યાલમાં આવે. અને આપણે તો જે આવલંબન વધારે લઈએ ઉછળીને એમાં કઈ કલ્પના કરી નાખીએ, આજે તો બહુ મજા આવે એમ છે નહીં ભાઈ. એ શબ્દોમાં અને રાગમાં એનો નિષેધ એ અનુભૂતિ નથી, એ સાવધાની રાખવું. ધર્મ નથી, એમાં નિષેધ છે. દ્રષ્ટિનો વિષય નથી, એ રીતે નિષેધ છે. પણ એ વસ્તુ જ્યાં જે રીતે બહારમાં વિકલ્પોમાં બને છે તો બન્યા રાખે. તો એનો કોઈ મહિમાવાળી વાત કે કોઈ એમાં કોઈ જસ લેવાવાળી વાત કે એમાં કોઈ એનો કોઈ ફળની કામના રાખવાની વાત એમાં જરાય નથી. કેમ કે ભલે આ વાત અન્ય મતને લઈને ચાલતી હોય, પણ કોઈ અન્ય મત જેવું આપણે આ ફિલ્ડમાં બી કોઈ વર્તાતું હોય તો એ ભૂલ નીકળી જાય. એ અર્થે જ હું આને વિસ્તાર કર્યું છું. બાકી આ બધું તો તમે વાંચી લો તો પણ ચાલે છે. વિસ્તાર કરવાનો એક જ પ્રયોજન છે.
કારણ કે કોઈ સંપ્રદાયો જે છે કે અન્ય મતાંતરો છે ને એ કોઈ સ્થાપિત નથી, કોઈ એ બધું કલ્પિત છે. એ તો એક વ્યક્તિમાં બધા મતો ચાલતા હોય, કોઈ ફલાણા ગામ છે આ સંપ્રદાય વાળા, ફલાણી ગોળ છે, એમ નથી. એ તો ત્યાં રહીને અથવા અહીંયા રહીને આવી માન્યતાઓ રાખતો હોય તો એ જ કોટીનું પરિણામ કહેવાય. એટલા માટે તો સાતમા અધિકારને આ વાત તો ગજબની લાગી કે એમાં વાદ વિવાદ બી ચાલ્યો કે સાતમો અધિકાર ગ્રહિત મિથ્યાત્વ લેવું કે અગ્રહિત મિથ્યાત્વ લેવું. કેમ કે એ તો જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિની વાત છે કે જૈન મતનું અનુસરણ કરે છે, વિદ્વાન છે, ચરણાની યોગના અનુસાર એનું આજ્ઞાકારી જીવન છે, બધું જ છે. તો પછી એ તો કુદે ગુરુને તો સવાલ જ નથી આવતો. એ તો સાચા દેવ વિદ્વાન છે, હે ને. 11 અંગનો પાઠી સુધી જઈ શકે અથવા એને બહુ વિશેષ જ્ઞાન છે. 11 અંગ નહીં, બહુ વિશેષ જ્ઞાન છે, બરાબર છે. તો એ બતાવવું છે કે એને ગુરુદેવશ્રી કહે કે ભલે એની બહારમાં મિથ્યાત્વના નિમિત્તો નથી, સાંભળ્યું, મિથ્યાત્વને અભાવ કરવાવાળા નિમિત્તો તો છે, પરંતુ એ નિમિત્તોનું લક્ષ્ય કરીને એને તો શું ગ્રહણ કર્યું કે એ જે માન્યતા માનતો હતો ને પહેલા એને જ દઢ કરી, હે ને. વ્યવહારમાં ધર્મ માનતો હતો આમે, અને અહીંયા વ્યવહાર ધર્મનું નિરૂપણ આવ્યું. તો જુઓ, શાસ્ત્રમાં કહ્યું છે ને, તો એમાં આભાસ કરીને એનું પોષણ કર્યું એના પક્ષનું. તો કહે છે કે અમે એને સૂક્ષ્મ ગ્રહિત મિથ્યાત્વ કહીએ છીએ. ઉછળી પડ્યા લોકો કે શું કહે છે ગુરુદેવશ્રી કે દેવશાસ્ત્ર ગુરુ સાચા, અને એમાં જે એનું કેરેક્ટર બતાવ્યું છે ને, એ જે કેરેક્ટર બહુ સજ્જનજી બતાવ્યો છે, એનું મતલબ કે બધા જ એનું પાલન, ધર્મનું પાલન, આ તે બધું. અને પછી એમાં તમે કુદેવનો તો પડછાયો નથી કોઈ ગુરુનું, તો બધી ગ્રહિત મિથ્યા દૃષ્ટિ કેમ કહો? તો કહે છે કે નવું ગ્રહણ કરવું એનું નામ ગ્રહિત મિથ્યા દૃષ્ટિ છે. અને અથવા તો અગ્રહિતનું પોષણ કર્યા કરવું ધાર્મિક નો આધાર લઈને, એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. હવે ધાર્મિકમાં સાચા શાસ્ત્રો લે તો એ ગ્રહણ તો જુદું જુદું જ કરે, એનો જ એકલો તો ભૂંડે છે. તો એ હિસાબે ત્યાં બહુ સૂક્ષ્મ વાત કરી. વિચાર કરજો, આપણે સાતમો અધિકાર ક્યારે આવીએ એના પહેલા મેં થોડો ઇશારો કરી દીધો. જો ત્યાં પણ જ્યાં પોતાને પોતાનું અનુભવે છે ત્યાં તો સોહમ શબ્દ સંભવતો નથી. કેમ સંભવતો નથી? કેમ કે અનુભૂતિમાં વિકલ્પ નથી હોતો, નિર્વિકલ્પ હોય છે. એમાં કોઈ શબ્દ ઉચ્ચારણ એવી પ્રક્રિયા નથી હોતી. પણ અન્યને પોતાનું જો બતાવે, અન્યને પોતાનું સ્વરૂપ બતાવવાનું, ખ્યાલ, કોઈને પોતાનું સ્વરૂપ બતાવવું હોય, કોઈ એવો પ્રસંગ આવે, વિકલ્પ આવે, તો સોહમ શબ્દ સંભવે છે. તો એને ત્યાં કે વખતે તો આ ભાષા ચાલતી હતી ને, સોહમ. કોઈ કહે ભાઈ હું કોણ છું, તો કે સોહમ. હવે એમને સોહમ શબ્દની ખબર ના પડે તો ઓર વિશ્લેષણ કરવું. અહમ એટલે હું, અને સો એટલે તે, જે ભગવાને બતાવ્યું છે છઠ્ઠી ગાથામાં કહ્યું છે તે હું છું. વધારે વિસ્તાર ના કરવો હોય તો છઠ્ઠી ગાથા, હવે એને છઠ્ઠી ગાથામાં જઈને જોવું પડે. એટલે પછી ઘણી વાર અહીંયા કહી દેવાનો વિકલ્પ આવે છે કે આ જોશે કે નહીં જોવે. એટલું જ છે ચંદ્રકાંત, બીજું કાંઈ નથી. શું કે જેમ કોઈ પુરુષ પોતાને પોતાનું જાણે, જો જબરજસ્ત વાત લખી છે, શું ટેકનોલોજી છે. જેમ કોઈ પુરુષ પોતાને પોતાનું જાણે ત્યાં તે હું છું એવું શા માટે વિચારે? સમીર, તમે માનો કે તમે હું સમીરભાઈ છું એવું તમે જ્યારે અનુભવ છે પોતે પોતાનો, આપણે અહીંયા પોઝિટિવ લીધું છે પણ આપણે ઉદાહરણ માટે, તમે હું સમીરભાઈ છું એવું તમે અનુભવ કરો છો, તો પછી તમે એનો ક્લાસ ભરવો પડે કે હું સમીરભાઈ છું એના માટે, હે ને. કાં તો સવારે યાદ કરવું પડે, એને બધી જેમ 47 શક્તિ યાદ કરવી પડે છે એમ કરવું પડે. એવું કેમ કરવું પડતું નથી? એ અનુભવ છે. તો જેને અનુભવ છે એને શું કામ કરવું પડે એવું કે તે હું છું? વિચારવું જ ના પડે. પણ આગળ કહી દીધું, કોઈ કહેવાનો પ્રસંગ આવે અથવા જ્ઞાનીઓને લઈએ તો એને કોઈ બહાર અંદર વિશેષ પુરુષાર્થ ના ચાલે ત્યારે ફરી એ અનુભૂતિ જે થઈ છે એનો વિષય યાદ કરીને ઓર સ્થિરતાનો પુરુષાર્થ કરવા માટે પ્રયાસ કરે છે, બસ. પરંતુ એ કોઈ એનાથી થાય છે કે એ કરવાનું નામ ધર્મ છે એવું કાંઈ નથી. પણ કોઈ અન્ય જીવ કે જે પોતાને ન ઓળખતો હોય, જો કરુણા આવે ને, તથા કોઈને પોતાનું લક્ષણ ન ઓળખતો હોય ત્યારે તેને એમ કહેવાય કે જે આવો છે તે હું છું, આ જ્ઞાન છે તે હું છું, આ દર્શન છે તે હું છું, એવું કહેવું પડે. કેવી રીતે સમજાવવું? એને મલેચ્છની ભાષામાં સમજાવવું પડે છે, અને દીકરાને જે બાળક હોય ને એની ભાષામાં સમજાવવું પડે છે. મોહનથાળને પણ મમ કહેવું પડે છે, કેમ કે એને એની ભાષામાં સમજાવવું પડે છે. હવે મોહનથાળ કહેશો તો એને ખબર નથી પડતી,
મમ શબ્દથી વાકેફ છે તો મમ શબ્દ કહીને મોહનથાળ બતાવવું છે. બસ આ રીતે છે, બીજું કોઈ વ્યવહારનું પ્રયોજન જ એટલું છે. એ જ પ્રમાણે અહીં જાઓ. જો જે ઓલું ચાલે છે ને આ યોગા દ્વારા, એ પ્રક્રિયા દ્વારા ફરીથી એને એવી લીધું છે. વળી કોઈ લલાટ, ભ્રમર અને નાસિકાના અગ્રભાગ દેખવાના સાધન વળી ત્રિપુટી આદિનું ધ્યાન થયું કહી પરમાર્થ માને છે. ત્રિપુટી શું છે? તો આજે બે ફવા હોય ને, બે ફવા એની વચ્ચેનો ભાગ છે ને, લોકો આનું બહુ મહત્વ છે. અત્યારે મારે ખોલું નથી, હવે આવશે તો કહેશું. હે ને, આને ત્રિપુટી કહે છે. તો એનું ધ્યાન કરે. આપણે ત્યાં નાસાગ્ર હે ને, હવે એમાં બી બહુ બધું ચાલે છે. નાસાગ્ર એટલે કે મેં તો નાસાગ્રમાં નાકની અણી જોઈએ છે તો નાક જ દેખાય છે, ભગવાન નથી દેખાય. એટલે નાસાગ્ર દ્રષ્ટિ એટલે કે બહારમાં વિસ્તારને, બહારના વિસ્તારને એનું નામ નાસાગ્ર દ્રષ્ટિ. એટલે પ્રતિમાને બતાવવા માટે, બનાવવા માટે એ ભાષા વપરાય છે કે એમની જાણે દ્રષ્ટિ પોતાની અણી હોય ને, એક તો જો આંખ બંધ હોય તો એ પ્રમાદની નિશાની સાંભળી, અને આંખ ખુલ્લી હોય તો જાગૃત નહીં, આમ ફાફા મારવાની નિશાની છે. આમ 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 જોતો હોય ને, આમ 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 આપણે આંખ મંદિરમાં આમ આમ રાખીએ તો એમ લાગે કે આ બધું શું ફાફા મારે છે. અને બંધ કરી દીધી તો ચોખ્ખું આવે છે પ્રમાદની નિશાની. એટલે ત્રીજી અવસ્થા નાસાગ્ર રહી, એ માટે જ છે. ઘણી વખત આપણે આંખ બંધ કરી દેતા હોઈએ છીએ તો ધીરે 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 નિંદ્રા તરફ જતા હોઈએ, જ્ઞાન થોડું ડાઉન થતું હતું. આ બધું બહુ પ્રેક્ટિકલ છે. તો શું કર્યું? કઈ વાંધો નહીં, ઊંઘ આવે તો આંખ ખોલી દેવી, પાછી મુદ્રા જોવી. મુદ્રા જોઈને પછી ઓર વિચારો બીજી જગ્યાએ દાતા સુધી ફેલાતા હોય તો વળી પાછા એને એ બે તરફનો ઉપયોગ હટાવીને સ્વરૂપનો વિચાર કરો. કુલ મળીને બહાર ક્રિયાથી સમજાવવામાં આવે છે. ખરેખર તો સ્વરૂપનો વિચાર કરે તો બહારની ક્રિયાઓ ઓટોમેટિક મેન્ટેન થતી હોય. આ બધું એવું છે. બાકી કોઈ બહારમાં ક્રિયાઓ મેન્ટેન કરી અને સ્વરૂપનો વિચાર કરવાની વાત નથી. વાત ઉપાદાનથી ચાલુ થાય તો બહારમાં નિમિત્તમાં આ બધું ઓટોમેટિક થતું હોય છે. ખ્યાલ આવે? ઓટોમેટિક તમને અંદરમાં ભાવ બહુ વધી જાય, ઓટોમેટિક તમે નમી પડો. પણ તમે બુદ્ધિપૂર્વક નમવાની ક્રિયાઓ આપણે કરતા હોઈએ શરૂઆતમાં, તો એ લોકો સ્વરૂપનો વિચાર ચાલતો હોય બધું બુદ્ધિપૂર્વક કરતા હોઈએ છે. સ્વરૂપનો વિચાર પણ લાવીએ, પણ એમાં જ્યારે જોડાઈએ, એમાં આપણને ગમવા લાગે, પછી બહારની ક્રિયાઓ પર લક્ષ નથી રહેતું. ઓટોમેટિક ચોખાએ ચડી જાય અને બધું થઈ જતું હોય એ રીતે. ત્યાં નેત્રની પૂતળી ફરવાથી કોઈ મૂર્તિક વસ્તુ દીઠી, એમાં શું સિદ્ધિ છે? ખ્યાલ જે બતાવ્યું યોગામાં, આમ એક બાજુ લઈ જાય, એક આ બાજુ લઈ જાય, પછી અહીંયા પ્રયાસ કરો, અહીંયા પ્રયાસ કરો, તો એમાં પૂતળી જે થાય છે, એ પૂતળી એટલે કીકી જે એનો ફરે છે, તો એનો વિષય કોણ બને છે? મૂર્તિક વસ્તુ બને છે. તો એમાં શું સિદ્ધિ છે? એમાં ક્યાં ભગવાનની વાત આવી? એમાં ક્યાં એકાગ્રતાની વાત આવી? એ તો એનો વિષય તો મૂર્તિક છે અને આત્મા તો અમૂર્તિક છે. ઘણી વાર બનતું હશે. આપણે માન લો કે ભાઈ જ્યારે કોઈ બહુ મોટી યાત્રા કરીને આવી ને, આ હારાજી પપોરાજી જેવી, ખ્યાલ આવ્યો હશે બધાને? આ હારાજી પપોરાજી ખ્યાલ છે કે નહીં? બતાવી દેજો પ્રફુલ્લને. એટલી પ્રતિમાઓ છે, મતલબ કે આમ ભગવાન જ ભગવાન લાઈનથી કરે. હવે તમે એટલા દર્શન કર્યા હોય એટલે સ્વાભાવિક છે કે મુંબઈ આવો ત્યારે ઊંઘમાં અને ઉઠતા બેઠતા એ જ દેખાય. એટલે જીવને ભ્રમ થઈ જાય છે કે મને તો ભગવાન જ દેખાય છે. તો કે અનુભૂતિ નથી. સારી વાત છે, દેખાય છે. કેમ કે જ્ઞાનને બહુ વિષય આપ્યો તો એ પ્રતિમાઓનું જે આકાર એનું અવલોકન કર્યું હોય તો એનું આપણને જ્ઞાનમાં જ્ઞેય બનતું જાય. તો જે તમે જ્ઞાનને જે વિષય આપો એનું વારંવાર એ સપનામાં બી આવવા લાગે. કોઈ બહુ મોટી વાત નથી. તો કે તેથી શું? એનાથી શું? કે એનાથી શું સિદ્ધિ થાય છે? કે એ જે સ્વરૂપ છે, સોહમ તે હું છું, એવી અનુભૂતિ કરે તો માર્ગ તરફ જવાનો કોઈ અવસર આવી શકે, બાકી ના. જુઓ લખ્યું. હવે બહુ જોરદાર વાત આવે. આ બધી થઈ ગયેલી વાતો છે, ખાલી વાંચ્યું છે. વળી એવા સાધનોથી કિંચિત ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન થાય. કેમ કે આવા માહોલમાં રહે એટલે એની કશાય મંદ રહે. તો કોઈ વખત આવ્યું હતું ને ગઈકાલે આગળના પેરેગ્રાફમાં કે કોઈ વખત એને નિમિત્ત જ્ઞાન થઈ જાય. વચન સિદ્ધિ થાય. આ બી એક જોરદાર પ્રયોગ છે. ઘણા લોકોનું એવું હોય અને ઘણા લોકોને બધી એને ખોટી સેન્સમાં બી લે કે તું તો બોલે જ નહીં, તું બોલે તો આ થઈ જ જશે. કોઈના મોઢાથી એવું નીકળે ને કે ભાઈ હમણાં જોજો પડી જશો, તમે બોલો જ નહીં, એ પડી જ જશે. કે તમારી વચન સિદ્ધિ છે. તમે જોઈ લે, આ બોલે છે તો થવાનું જ છે. કેમ કે આની જબાન કાળી છે.
ચાલે છે ને, લખ્યું છે. કાળી આપણે કહીએ જાની જવાન બહુ કાળી છે, એ બોલે એટલે થાય. અહીંયા કહે છે એવું નથી. વચન સિદ્ધિ એટલે કોઈને એવું નિમિત્ત નિમિત્તિ કે એવું ભાષે, એને એવું ભાષે, એવી સેન્સ ખુલતી હોય છે, ને બોલે ને બહાર થાય. એટલે કોઈ વચનથી થાય છે કે એને કહ્યું એટલે થાય છે એમ નહીં, એવું એને જ્ઞાનમાં ભાષે છે. કેમ ભાષે છે? કેમ કે આ યોગાદિની સાધનામાં કસાયો મન થયું હોય તો જ્ઞાનમાં ક્યારેક આવી જાતિનું ફ્યુચરનું કે બનવાવાળી ઘટનાઓનું જ્ઞાન થવાનો ચાન્સ છે. એનો નિષેધ નથી, પણ એનાથી મોક્ષ માર્ગને શું સંબંધ છે? વાત એટલી. એનાથી મુક્તિને શું સંબંધ છે? એનાથી ધર્મને શું સંબંધ છે? એનાથી મારે દેહ રહિત થવું છે એને શું સંબંધ છે? તો કે એના સાથે તો જરાય સંબંધ નથી. પરંતુ આ જીવ ધર્મને સાથે જોડે છે કે અમે સમાધિ છે, અમને જ્ઞાન થયું છે, અમને એવો જ્ઞાનનો પરચો થયો છે, એ લાઈનમાં જતો રહે અને પોતાને લૂંટે છે અને બીજાની શ્રદ્ધા લૂંટવામાં પણ નિમિત્ત બને છે ને. કાંઈ કોઈ નહીં. હું ચૈતન્ય સ્વરૂપ છું. દ્રવ્ય ગુણ પર્યાય જે જૈન શાસનમાં એનું સ્વરૂપ બતાવ્યું છે, બસ એટલો ખ્યાલ આવ્યો તો એને બધી જ વાતમાંથી છૂટી ગયો. દ્રવ્ય ગુણ પર્યાય દરેક, બસ દુનિયામાં શું છે પ્રભુભાઈ? દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજું કાંઈ નથી. પ્રવચન સાર જે પણ તમને અવસ્થાઓ દેખાય છે તો એ અવસ્થાઓ તો એ તે દ્રવ્યથી અભિન્ન છે અને એ અવસ્થાઓ થવાની એનામાં લાયકાત છે. તો બધી બીજો મંત્ર કરે ને તંત્ર કરે ને આ કરાવે ને પરચો બતાવે ને શ્વાસ રોકીને આત્મા ટકે ને આત્મા એ શ્વાસને રોકે ને આ બધું તું ક્યાંથી ક્યાં તું બધું લંગરો નાખીને તું પરેશાન રહે છે, ડિપ્રેશનમાં આવી જાય. સરવાળે આજે ભવમાં ઉચિત કાર્ય કરવાનું હું તે ભવ પૂરું થઈ જાય. જો ધર્મના ફિલ્ડમાં આવીને બી વેપારથી અને બાહ્યના ભોગોથી નિવૃત્તિ લઈને પણ આજે નિવૃત્તિ એટલે કઈ નિવૃત્તિ? પ્રવૃત્તિથી નિવૃત્તિ. કોઈ વૃત્તિમાં થોડી નિવૃત્તિ છે, પરિણામમાં થોડી નિવૃત્તિ છે. એ તો એની એ સંબંધી શરીરની સાબટ કેટલી છે અને કસાયોમાં એવી સાબટ નથી રહી. વાસના તો પૂરેપૂરી તાજી છે. તો આવી ગયો છે અહીંયા, તો આવે છે તો અહીંયા પછી અહીંયા બી એની જે લીલા છે ને એ આ રીતે પાથરે છે. જોઈ લેજો. કદાચ કોઈ ઝીણવટથી પોતાને અવલોકન, પોતાના વર્તમાનનું અવલોકન કરે તો કોઈ આમાંથી કોઈ એક જગ્યાએ ફસાયેલો હોય તો નીકળી શકાય. એટલા માટે આપણે આ નિરૂપણ કરીએ છીએ. જુઓ, જોરદાર વાત છે. વચન સિદ્ધ થાય, પૃથ્વી આકાશ આદિમાં ગમન આદિની શક્તિ ઉત્પન્ન થાય. કદાચ એવી જાતિની યોગ્યતા મનુષ્યની વાત છે અને ગમન આદિ કરે. પૃથ્વીમાં બી એવું તેજ, પૃથ્વીમાં તો ગમન કરે જ છે, પણ એવી ગતિ કરે કે અહીંયા હોય ને 10 મિનિટ પછી તો ક્યાંય હોય. એને એવી ગતિ કરવાની, એવી જાતિની રુદ્ધિઓ, એવી જાતિની પદ્ધતિઓ કોઈને ખુલી જતી હોય. એનાથી મોક્ષને શું સંબંધ? વાત એટલી મગજમાં રાખજો. કોઈને હોય ને, કોઈની બહારમાં વધારે ડાપણ હોય, વધારે યોગ હોય, બુદ્ધિ બહુ તેજ હોય, એને મેમરી જબરજસ્ત હોય, પણ તેથી શું? સ્વપ્નનું વેદ વિજ્ઞાન છે. ચેતન હું છું, દેહ હું નથી, એવી સહેજ છે, એટલો વિવેક છે કે સાહેબ એટલું જ નથી તો કે બધું જ નથી. ખ્યાલ છે? બહુ 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 વિચાર કરવા જેવું છે ભાઈ. એકડો જ નથી, મીંડા બહુ છે. ના ખ્યાલ તો એનું શું મતલબ? નહીં, મેં એગ્રીમેન્ટ બહુ જબરજસ્ત બનાવેલો છે પણ કોર્ટની મોહર નથી લાગેલી. ના ખ્યાલ? રદ્દી છે ને. સમ્યક દર્શન નથી તો આ બધું રદ્દી છે. સમ્યક દર્શન હોય તો વ્યવહાર કહેવાય, સમ્યક દર્શન ના હોય તો અજ્ઞાન કહેવાય. શું કહ્યું? આત્માની દ્રષ્ટિ ના હોય તો વ્યવહાર નામ પામે. આ બધી ચીજો આત્માની દ્રષ્ટિ ના હોય તો એ તારું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એને અજ્ઞાનીની જે પૂજા કરે છે એનું મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અને જ્ઞાની જે પૂજા કરે છે એનું બાહ્ય વ્યવહાર છે. બાહ્ય વ્યવહાર છે, પર્યાયનો શુદ્ધ વ્યવહાર તો સમ્યક દર્શન છે અને વાસ્તવમાં નિશ્ચય તો એ આત્મા છે. બસ અહીંયાથી સમાપ્ત થાય છે શાસ્ત્ર. વિચારજો. હવે આ કહે છે કે પૃથ્વીમાં આકાશ આદિમાં ગમન આદિની શક્તિ ઉત્પન્ન થાય. હે ને? પૃથ્વી આકાશ આદિમાં ગમન કરવાની એવી જાતિની શક્તિ. તો કઈ મોટી વાત છે. પેલા વિદ્યાધર રાજાઓ હતા ને, મંત્ર વિદ્યાઓ ચાલતી, તો ઉડે અહીંયાથી ત્યાં જાય તો કોઈ થોડી બોક્સમાં જાય ના જાય. વાત શરીરમાં આરોગ્ય આદિ થાય એ બી ના નથી. આરોગ્ય આદિ એટલે શું? એવી બહારમાં કસરત આદિથી, યોગાથી આરોગ્ય એટલે નિરોગતા આવે, એવી પુણ્યનો ઉદય હોય તો સ્વસ્થતા આવે. તો પણ એ બધા કયા કાર્યો છે? લૌકિક કાર્યો છે. એ કોઈ ધાર્મિક કાર્ય નથી. એ કોઈ તું યોગાના માધ્યમથી ધર્મની પ્રરૂપણા તે ચાલુ કરી છે તમારા ત્યાં મીમાંસામાં, તો કે તદ્દન જૂઠી છે.
જુઓ જબરજસ્ત છે. દેવાદિકમાં એવી શક્તિ સ્વયં હોય છે, હે ને? દેવોમાં તો એવી જાતિની ઉડવાની કરવાની બધી શક્તિ છે. તો બધું કયું શરીર? વૈકૃત શરીર છે. તો એનામાં તો આવી બધી, અરે પક્ષીઓ ઉડે છે. પક્ષીમાં બાય ડિફોલ્ટ જન્મથી ઉડવાનો સ્વભાવ છે. એ કોઈ ચકલી એના બચ્ચાને ઉડવાની પ્રેક્ટિસ નથી કરાવતી, કરાવે છે. આપણે બાળકને જે પ્રેક્ટિસ કરાવીએ છીએ ચાલવાની, એવી પ્રેક્ટિસ બી તિર્યંચોમાં નથી. જન્મે એટલે એના અંગો ઉપાંગો જે નામકર્મના હિસાબે યોગ્ય થાય એટલે ઉડે. હવે એને કઈ વિદ્યા સાધી છે? તો એમાં તું આટલા વર્ષો યોગા કરે, ધર્મના નામે યોગા કરે, એનો આ પ્રોબ્લેમ નથી. ધર્મના નામે યોગા કરે ને સાચો ધર્મ છોડી દે અને એને યોગા ધર્મ કરે ને માંડ તું અને યોગા કરીને એક ઉડવાની શક્તિ તે કરી લીધી, તો એમાં તે શું પ્રાપ્ત કર્યું? બોલો. આપણે બી જેવું આકર્ષિત થઈ જઈએ ને, આપણે બી કોઈ બહારમાં ચમત્કારને નમસ્કાર કરે છે લોકો આજે તો, સમજે ના? કાં તો ચમત્કારને નમસ્કાર કરે છે, કાં તો જ્ઞાનના ઉઘાડને આ લોકો પ્રભાવિત થઈ જાય છે, કાં તો બહારમાં કોઈ બહુ ઊંચી પ્રવૃત્તિ પાડતો હોય તો ત્યાં પ્રભાવિત થઈ જાય છે. તમે જોઈ લેજો, ગાયકની ગમે એટલી વાત સાંભળે પણ કોઈ બહારમાં ઊંચું આચરણવાળો જીવ આવે, હે ને, પોતાના બહાર બહુ લેવલનો, તો આ જીવ ગાયકને ભૂલી જાય છે. એ તો પોતાના લેવલમાં કોઈ આચરણ કરતો હોય ને તો પછી ત્યાં એમાં શું છે? એ તો જડની ક્રિયા છે, જડની ક્રિયા છે, હે ને? પણ કોઈ મહાપુરુષો આચરણની વાત આવે તો ત્યાં બધી એ ખોટું છે નથી કેવું, એની વૃત્તિ આ ટાઈપની છે. મારે એ કહેવું, પ્રભાવિત થઈ જાય. અરે બહારમાં કોઈ આપણને કોઈ કેસ આપણો સોલ્વ કરી દે કોર્ટમાં, કોઈ આપણને બહારમાં ધનનો લાભની કોઈ ઘટના થઈ જાય કે બતાવી દે, તો આપણે આ ગાયક તો શું, ગાયકને તો યાદ કરવાની વાત જ નથી. દેવશાસ્ત્ર ગુરુ પણ ભૂલી જઈએ આપણે. તમારે બહુ સમયથી કોઈ પેમેન્ટ ના આવતું હોય ને કોઈ બહારમાં કોઈ એક દોરો આપી દીધો તો અને પેમેન્ટ આવી ગયું તો પછી તમે આ નિશ્રદ્ધા નથી થતી. એનો કે આ નિશ્રદ્ધા હતી જ નહીં. એ તો એનું કામ સાધવા આવતો હતો, બાહ્યનું કામ. હવે જુઓ, દેવાદિકમાં એવી શક્તિ સ્વયં હોય છે, તેનાથી કઈ પોતાનું ભલું થતું નથી. વાત ભલું થવાની, ભલું છે. ભલું શાનાથી થાય એ બી જો આમાં બી 5મા અધિકારમાં બી પ્રયોજનભૂત વાતો કહી છે. પણ ભલું તો વિષય કસાયની વાસના મટતા જ થાય. આખું પરમાગમનો સાર આવ્યું. ભલું તો તારી ઈચ્છાનો અભાવ થતા જ થાય છે, વિષય કસાય મટતા જ થાય છે, ક્રોધાદિ કસાયનો અભાવ થતા થાય છે. અને એ ગાયકમાં એ કસાયનો અભાવ છે સ્વભાવમાં. એ સ્વભાવને તું અનુભવ કરે, યુક્તિ દ્વારા એને સમજે, એને અભ્યાસમાં લાવે, અભ્યાસરૂપ વિજ્ઞાનમાં લાવે અને પ્રતીતિમાં તું જાગી જાય તો કહે છે કે તને પછી સાંભળજો, શરીરમાં કઈ આદિ થાય અને અસ્થિરતાજનક ક્રોધ પણ આવી જાય તો બી તું પોતાને એવો અછૂતો, એનાથી જુદો, એકદમ નોર્મલ અને હલકું ફૂલ અનુભવ કરીશ, એટલે એકદમ ઇઝી અનુભવ કરીશ કે એની તો સ્વાદ તો કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંત. એ વાત છે. રજુ કાંઈ યાદ ના રહે ભાઈ, બસ ભલું તો કસાય મટતા થાય છે. અને બીજું સ્ટેપ શું છે ચંદ્રકાંત? કસાય મટી શકે છે. બીજું કેમ મટી શકે છે? કેમ કે ઉપાધિ ભાવ છે. જે અગ્નિથી પાણી, અગ્નિ ગરમ છે, એનો સ્વભાવ છે, એ ઠંડી ના થઈ શકે. પણ અગ્નિના નિમિત્તથી જે પાણી ગરમ થયું હોય, એ ગરમ જે છે પાણી, એ પૂર્વ પોતાનો સ્વભાવ પાછો પ્રગટ કરી શકે, નિમિત્ત દૂર થતા. અને અહીંયા નિમિત્તની દ્રષ્ટિ મટતા, ત્યાં અગ્નિનું નિમિત્ત પણ મટતા, અને અહીંયા શરીર હટાવતા નહીં, એની દ્રષ્ટિ મટતા. શું થાય છે? જીવ સુખી થાય. આટલી વાત વસ્તુ યાદ રહે તો નિહાલ થઈ જાય છે. જીવ સુખી થઈ શકે, કે સુખી થવાનો સ્વભાવ છે. દુઃખી કેમ છે? કે કસાય છે. તો સાહેબ કસાય મટી શકે છે. ધારણામાં હોય એને યાદ રહ્યું કહેવાય. ધારણામાં યાદ, ધારણામાં રહી એને યાદ કહેવાય છે. અનુભવમાં ધારણાનો રોલ નિમિત્ત તરીકે છે, એનો બાકી ઉપાદાન તરીકે કાંઈ નથી. આપણને યાદ છે જ ને બધું, પણ અનુભવ નથી કેમ કરતા? કે અનુભવ નથી કરવો એટલે નથી કરતા. હા, એ જ હજુ આપણને જેનો અનુભવ છે ને એ ગમે છે. આ તો આપણે જ્ઞાનમાં એક વાત આવી, પેપરમાં આવે, બધી જાણકારીમાં આવી એટલે જ્ઞાનમાં નાખી રાખ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જ્ઞાનમાં નાખીને એનો પ્રયોગ, એનું શ્રદ્ધા
તો કે માં એના માટે શું કરવું? તો કે જ્ઞાનને વિષય આપવો, બુદ્ધિપૂર્વક એટલું જ છે. આપણા જ્ઞાનને સાચો વિષય આપવો, એનું નામ સ્વાધ્યાય કહેવાય છે. બીજો કોઈ બાહ્ય ઉપાયમાં કોઈ બીજી ત્રીજી વાત નથી, હે ને? અને ઈમાનદારીથી આપવો, બરાબર જોડવું હોય તો એટલું સમજવું. હા, જો પણ ભલું તો વિષય કસાયની વાસના મળતા જ થાય છે, અને એ તો વિષય કસાય પોષવાનો ઉપાય છે. અને તું જે કરે છે યા યોગા વોગાથી, એ તો વિષય કસાયને ઉપરથી પોષવાની વાત છે. તો ધર્મની સાથે કેમ સરખાવે? એથી એ બધા સાધન કાંઈ પણ હિતકારી નથી, એમાં કષ્ટ ઘણું છે, હે ને? યોગામાં તમને સરળતા લાગે પણ કષ્ટ નથી લાગતું, પગ વાળવો. અને એક ભાઈ મને કહે કે એને મને શરૂઆતમાં જે આમ પગે બેસેલું પગે આમ એ રીતે, તો કે પહેલાં બેસાતું જ નહોતું, પછી રોજ 1 મિનિટ, પછી 2 મિનિટ, કે અત્યારે પોણો કલાક બેસી શકું છું. એનો અર્થ કે બહુ કષ્ટ થતું હતું, તો કષ્ટદાયક છે. અને કોઈ વખત આમાં મૃત્યુ પણ થઈ જાય છે, એવું લખ્યું છે. મરણ આદિ સુધી પણ થઈ જાય છે, થાય છે ને? અને હિત સધાતું નથી, હિત સધાતું. માનો કે તમે તબિયત સારી બી કરી દીધી, થઈ ગઈ, કરી દીધી, શું થઈ ગઈ, હે ને? તો પણ શું છે એમાં? એનાથી શું કાર્યસિદ્ધિ થાય છે? સૌથી પહેલામાં પહેલો ઉપાય એ કરવો, ભેદ જ્ઞાન. દેહથી હું આત્મા ભિન્ન છું. દેહની બુદ્ધિ તોડ્યા પછી તારે જેટલી કસરત કરવી એટલી કર, પછી કોઈ ચિંતાનો વિષય નથી. હલાવે કે નહીં? એક વાર તું ઉપયોગને ખૂટે બાંધી દે, પછી કે તારે, હે ને? તો પતંગ જ્યાં સુધી હાથમાં છે, બેન્સિલ આવે બોલ, એટલે ગમે ત્યાં ઉડે, પણ જો હાથમાંથી ગઈ, એટલે સમ્યક દર્શન ના હોય અને પુણ્યનો ઉદય છલોછલ આવ્યો, તો મંદિરમાં આવશે, વૈરાગ્ય આવશે. આત્મદર્શન કરવાનો ઉદ્દેશ ના હોય અને પુણ્યનો ઉદય પૂર્વથી જબરજસ્ત આવ્યો, તો એ વૈરાગ્ય થશે, એને બાર ભાવના ભાવશે કે એ ભોગોમાં લિપ્ત રહેશે. અને સમ્યક દર્શન હશે અને ચક્રવર્તી પદ બી આવશે, તો એ નીકળી જશે, એમાંથી નીકળશે, નહીં તો નહીં નીકળે. ખ્યાલ આવે? એટલા માટે સૌથી પહેલા સમ્યક દર્શન, આત્મદર્શન, પોતાનો પરિચય, સ્વ શું છે, પર શું છે, એ બધી વાત આવે છે. માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ કરતા નથી. માનો કોઈ એવી જાતની બહારમાં જે યોગા અને 21મી સદીની નવી નવી જે રિસર્ચ કે નવી આવિષ્કારમાં ખબર ના પડતી હોય, તો આત્માર્થીજનો અને જ્ઞાનીજનો ખેદ કરતા નથી. નવા નવા આવિષ્કારો આવે, નવું નવું આવે, નવા નવા પ્રયોગો આવે, શરીર મટાડવા, આ બધું આવે, તો કંઈ ખેદ કરતા નથી. ખબર પડી તો એની મને બતાવો કે વિષય ભોગ અથવા એવી કોઈ બહારમાં ભોગ વગર જીવ જતો રહ્યો તો શું બગડી જવાનું છે? માનો કે દુનિયામાં કોઈ નવા આવિષ્કારો થયા, બધા નવા નવા કોઈ સેટિંગ આવે પિક્ચરોના ને આમ, એ જોયા વગર રહી ગયો દીકરો, તો એનું શું બગડી જવાનું? પણ આત્મા જોયા વગર રહી ગયો તો એનું શું બગડવાનું છે? અનંત ભાવ બગડવાના. ખ્યાલ આવ્યો? એટલે ભાઈ તમે પોતાને અને દીકરાઓને અગર કોઈ વાત કરવી હોય તો આજ કરજો, આજ શીખતો. બીજું શીખવાડવાની જરૂર નથી, એ શીખી જશે, શીખીને જ આવેલું છે. પાપ શીખવાડવા પડે છે, પાપ પરિણામ શીખવાડવા પડે છે, શીખી જાય. બધું ચાલતું જ હોય બેટો, અને શીખવાડવા પડે તો એમાં શીખવાડવા વાળા ઘણા છે, ચાલતું હોય. એટલે તમે એમાં બહુ ચિંતા નહીં કરતા. અહીંયા લખ્યું છે ને, જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ કરતા નથી. ખેદ ન કરવો. દીકરો કોઈ બહારની વર્તમાન કોઈ પરિસ્થિતિથી છૂટો રહી જશે, તો એમાં કોઈ એમને કે મારો દીકરો એડવાન્સ ના રહ્યો, રિઝર્વ રહેશે, કોઈ ચિંતા નથી. કોઈ એનાથી કાંઈ બગડવાનું નથી. અને તમને એક વાત કહી દઉં કે જે લોકોના વિષયો પર જે ટોપમાં હોય છે, એને દુનિયાદારીની ખબર નથી હોતી. વૈજ્ઞાનિકો જોઈ લો, પાગલ કહે છે વૈજ્ઞાનિકોને. કપડાં પહેરવાની એને ખબર નથી હોતી, કેવી રીતે પહેરવા. ખ્યાલ આવ્યો કે નહીં? તો એને જે અચીવ કર્યું છે અથવા અચીવ કરવા માટે જે પ્રયાસો કર્યા છે, એમાં દુનિયાદારી અને લૌકિક કાંઈ એને કશી ઘટાગમ હોતી જ નથી. ખ્યાલ? અને એનાથી ઉપલબ્ધિ શું થઈ? એને બહુ તો જે શોધાયેલું છે, શોધ્યું કે ઝાડમાં જીવ છે, હે ને? એ તો અમારે ત્યાં લખેલું જ છે કે અનાદિથી એક ઇન્દ્રિયમાં. અને આખું જીવન બગાડીને જગદીશચંદ્ર બધું શું નક્કી કરાયું કે ઝાડમાં જીવ છે. હું જીવું છું એવું તો ત્યારે બી નક્કી ના કર્યું. ઝાડમાં જીવ છે તો શોધ્યું, પણ હું જીવું છું અને હું બી એવો જ જીવું છું કે જે સિદ્ધ ભગવાન જેવા,
એવું તો નક્કી કર્યું નહીં તો શું એને લડી લીધું તો બહુ ચંદ્રકો મળ્યા. અત્યારે બી 2-4 જણ યાદ કરતા રહ્યા સ્કૂલો વાળા, તો એ ક્યાં જગદીશચંદ્ર હતો? એ તો અત્યારે કઈ પર્યાયમાં હશે છે. થોડોક શાંતિથી સબ્રથી વિચાર કરવા જેવો છે. કાંઈ દમ નથી, કોઈ ગણિત નથી બહારનું, એને કોઈ ગણિત નથી, ગણિત કામ આવતા નથી એને. સાચું ગણિત તો આ છે, 1 ને 1 2 ના થાય, 1 ને 1 જ રહે, હે ને? એ સાચું ગણિત છે. હું એક છું, હું એક છું, સદા એક છું, સદા રૂપી છું, સદા જ્ઞાન નહીં છું. ખ્યાલ આવે કે નહીં? એ છે બહુ જોરદાર છે. સ્થાપના કરો, જ્ઞાનમાં જ્ઞાનને સ્થાપો. અરે જ્ઞાનમાં જ્ઞાન છે એમ જાણો, જ્ઞાનમાં જ્ઞેય નથી. કેટલું કહ્યું હે? બહુ સારો શબ્દ હતો એક, લૂંટતી. લૂંટતી એવું હતું. લૂંટતી એટલે બહાર લૂંટે છે, હે ને? જે જ્ઞેય છે ને, જે જ્ઞાનમાં જ્ઞેય ઝલકે છે, જ્ઞાનમાં જે શરીર ઝલકે છે, એ ક્યાં લોટે છે? તો કે પૂતગલમાં લોટે છે, હે ને? એ એનામાં લોટે છે, એની પર્યાયમાં લૂંટે છે, આપણામાં નથી આવતું. એની સિદ્ધિ શું જાણે શું નથી જાણતો એ સિદ્ધિ નથી કરવી. સિદ્ધિ એ કરવી હતી કે કોઈ સંબંધ નથી. પકડજો પ્યોર વાત. આપણે તો ઓલામાં જતા રહીએ છીએ, જો જાણે છે, જો નથી જાણતો, ઘડીમાં કે જાણે છે, ઘડીમાં કે અરે એ નહીં, એને સંબંધ નથી. અરે એને જાણવા રૂપી એને પોતાનું પણ એમ છે, એને જાણવા માટે પણ જ્ઞેયની જરૂરત નથી. જ્ઞેય છે એટલે જાણે છે એમ નહીં, ને જાણે છે એટલે એ છે એમ નહીં. એટલે એવો બી સંબંધ ના રહ્યો તો પછી એ તને ઉપકારી છે ને તું એનો ઉપકારી છે, એ તારો આધાર છે ને તું એનો આધાર છે, એવો સંબંધ તો તું સપના છોડી દે. સપનામાં એ નથી તો એ સંબંધ નથી, હે ને? એવો ખ્યાલ આવશે તો શું થશે પ્રફુલભાઈ? સુખી થઈ જશે. આવું છે સમીરભાઈ, બોલો. બહુ જોરદાર છે. અદ્ભુત શ્લોક હતા ને, શ્લોક હતો ને, કળશ ટીકા. જો એમાંથી જે મૂળ પકડવાનું છે નથી પકડતા, કે એનો અર્થ કે સંબંધ નથી. મારા જ્ઞાનને જ્ઞેયો સાથે સંબંધ નથી. છઠ્ઠી ગાથા. અને જ્ઞેયકૃત સુખતા તેને એનું જ છે બધી ટીકાઓ, એ જ ચાલે. હા, માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ કરતા નથી. ઉદયોમાં ઓછી સામગ્રી હોય તો ખેદ કરવો નહીં. શરીરમાં નબળાઈ હોય, એક સ્ટેપ ચાલવા માટે લાકડીનો ટેકો લેવો પડતો હોય તો પણ ખેદ કરવો નહીં. અને યોગાથી કોઈ કસરત કરીને કોઈ શરીર બહુ બાહુબળ થઈ ગયું હોય તો પણ અહંકાર કરવો નહીં. કેમ? કેમ કે એ બધી મારી વાત નથી. એનાથી કોઈ મુક્તિની સંબંધ નથી. શરીરમાં કેન્સર હોય તો કોઈ મોક્ષ કેન્સલ થઈ જતો નથી. અને શરીરમાં કોઈ નિરોગીપણું હોય તો મોક્ષ જલ્દી જવાય એમ નથી. મોક્ષ જવા માટે શરીરના રોગી નિરોગીપણા, અમીરી ગરીબી સાથે, બહારમાં યશ અપયશ સાથે દૂર દૂરનો એ સંબંધ નથી. સુખી થવા માટે આનો સંબંધ નથી. એટલા માટે તું આ ખેદ વ્યક્ત જ્ઞાની કરતા નથી. સમજમાં આવ્યું? કેટલો બોજો ઉતરી ગયો, હે ને? કોઈ જોતું નથી મારી સામે, કોઈ બહારમાં મને કોઈ ગણતું નથી, એને મારી પાસે આના કરતા ઓછું છે તો કે તારે સીધું પાસે જેટલું છે એટલું તારી પાસે છે. જરાય ફેર નથી, કાંઈ ઓછું નથી. અરે બીજાની ચીજ તારી કરવા માંગે છે ને એમાં તું ખેદ વ્યક્ત કરે છે. જ્ઞાની એવો ખેદ વ્યક્ત કરતા નથી. કેટલો જબરજસ્ત છે ભાઈ, મજાનો વિષય છે. બધું આવી શાંતિથી સમજવું તો મજા આવે. જો કેળ તોડી નાખી છે પંડિતજી ખોટા મતની. તું કેવી રીતે કહે છે કે યોગાથી મજા આવે છે? કેવી રીતે કહે છે? આત્મા વગર કોઈ બી જગ્યાએ મજા લાગે છે અમને માન્ય નથી. કેમ કે મજા આવવાનો ગુણ જે છે ને એ આત્મામાં. અરે મારી મજા બી આવવાનો જે ગુણ છે મારા આત્મામાં ગુણ છે. મારી મજા બી બીજા આત્મામાંથી નથી આવતી. શરીર તો છોડી દે. બોલો હવે કઈ જગ્યાએ આપણને રૂકાવટ છે? બોલો હવે રોકાવાની શું જરૂર છે? દુઃખી થવાની શું જરૂર છે રોકાવાની? એટલે કોઈ જગ્યાએ દુઃખી થવાનો પ્રસંગ જ નથી. મજા કરો. બરાબર સંકેત? જો આગળ મોક્ષનું અન્યથા નિરૂપણ કરે છે ને મોક્ષ માર્ગમાં. તો હવે વળી તેઓ કોઈને ઘણા તપસ્યા આદિ વડે મોક્ષનું સાધન કઠણ બતાવે છે,
હે ને કઠિન બતાવે છે એ લોકો મોક્ષનું, તપશ્ચરણ આદિ કરો લખ્યું છે, ત્યારે કોઈને સુગમપણે જ મોક્ષ થયો કહે છે. ઉદ્ધવ આદિકને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપે. ઉદ્ધવ કોણ? એનો મિત્ર, શ્રી કૃષ્ણનો મિત્ર હે ને ઉદ્ધવ. તો એને તો તપશ્ચરણ કરવાનું કહ્યું, તપ કરો તો મોક્ષ મળશે. અને આગળ જો આ એ લોકોની કલ્પના છે, જે રિયલમાં શ્રી કૃષ્ણ છે ને એમાં આ બધું કાંઈ નથી. અને એ જે બધું બતાવે છે ને ગોપીઓની રાસલીલા, એવું નથી. શ્રી કૃષ્ણનું જીવન એવું નહોતું. ખબર નહીં કેવી રીતે આવી ને શું થયું, આપણે એમાં ઉતરવું નથી. એનું પીએચડી કરવી નથી, નહીં તો એમાં પીએચડી કરેલો. ઉદ્ધવાદીને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપ્યો કહે છે. એમ કહે છે, એ લોકો માને છે. અને એ કહે છે એને અમે તોડીએ છીએ, એવું છે તો નહીં જ. આગળ જો અત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે. વેશ્યાદિકને શું કીધું? તમે કૃષ્ણ નામ જપો મોક્ષ થઈ જશે. અને ઉદ્ધવ જેવા દોષને કહે છે કે તારે આકરું તપ તપે તો મોક્ષ થઈ જશે. તો કે આવો ભેદભાવ શું કામ કરે? આ એ લોકો આવું કહે છે કે જે એ લોકોને તો એમ કહી દીધું વેશ્યાઓને તો કે તું તારે આવું જીવન જીવા કરતા તું ખાલી મારું નામ દે તો મોક્ષ થઈ જશે. થાય એવું? અને એની સામે એકને સુગમ તમે રસ્તો આપ્યો, એકને સુગમ શું કામ આવો પક્ષપાત કર્યો? આપણે ત્યાં 24 તીર્થંકરો આગળના અનાદિના કેટલા બી થઈ ગયા હોય કે કેટલા બી થશે, તો કોઈ માર્ગ બદલે છે? ઉપાય બદલે છે? કેમ કે છે 3 કાળમાં એક જ પરમાર્થનો પંથ છે, બીજો કોઈ ઉપાય જ નથી. ની પંચમ કાળમાં કોઈ થોડુંક મોડિફિકેશન અને કોઈ અમને અનુકૂળ થાય એવી કોઈ ઉપાય હોય, અને ઘરમાં રહીને મોક્ષ થઈ જતો હોય પંચમ કાળમાં, અને લોકોની દૃષ્ટિ બહુ ખરાબ છે તો નિર્ગ્રંથતાથી રહેવું જવું એના કરતાં ઘરમાં રહીને અમે એ તો ક્યાં પરદ્રવ્ય મારામાં છે જ નહીં, તો પછી ઘરમાં રહીને અમને તમે શું કામ એને પરિગ્રહના પાપમાં શું કામ નાખો છો? અરે પરિગ્રહના પાપમાં એટલે કે તું ઘરમાં રહે છે ને એનો કે ઘરમાં રહેવાનો રાગ છે. મુનિરાજોને ઘરમાં જેને રાગ રહેતો નથી ઘરમાં રહેવાનો, એને ઘર સંયોગમાં હોતું નથી. ઘર સંયોગમાં ના હોય એને રાગ હોઈ શકે ઘરનો, પણ ઘરનો રાગ જેને મટી ગયો હોય, વસ્ત્રનો રાગ મટી ગયો હોય, એને સંયોગમાં એ વસ્તુ હોય જ નહીં. આ સિદ્ધાંતું છે ભાઈ, ખ્યાલ ને? તો અમારે આવ્યું દશલક્ષણ પર્વમાં એક પ્રશ્ન આવ્યો, તમે એક બાજુ તેમ કહો છો કે પરદ્રવ્યથી સુખનું કારણ છે ને દુઃખનું કારણ છે, તો પછી એને હટાવવાનું ને મટાડવાનું ને અરે એને પછી છોડવાનું ને પરિગ્રહના પાપોમાં એને પરિગ્રહ પાપમાં નાખ્યું ને શું કામ નાખ્યું? તો કહે છે કે ભાઈ એ તો બહારથી અંદરને સમજાવવા માટે છે, કે જેને બહારમાં માનો કે ક્રિયા હોય અને એમ કહે કે નહીં મને ક્રોધ નથી, તો માનો તમે બહારમાં બધી ક્રિયાઓ કરતો હોય કે નહીં એ તો મને રાગદ્વેષ નથી, ક્રિયાઓ તો સ્વતંત્ર થાય છે કે એમ નથી. તું ક્રિયાઓમાં દેખાય છે એનો અર્થ કે તને રાગ છે. એવું તો બને રાગ હોય ને તું લોકોના ડરથી ક્રિયામાં ન પરોવે, પણ એ રાગ ના હોય તો ક્રિયા ક્યારેય ના હોય. એટલા માટે આ બહારમાં પરિગ્રહથી સમજાવવા શું જરૂર છે એમને? એમ કઈ ઠેકાણું જ નથી. એ પ્રમાણે તેઓ મોક્ષ માર્ગનું અન્યથા નિરૂપણ કરે છે. અને અહીંયા સુધી આજે મેઇન એ ટોપિક હતો, મુખ્ય ટોપિક એ હતો કે જે લોકો જે દેવનું સ્વરૂપ જે માને છે અને ભગવાનનું જે સ્વરૂપ માને છે એ બધું અન્યથા માને છે. બધું આવ્યું બ્રહ્મા વિષ્ણુ આદિ. અને જે મોક્ષ માર્ગનું ને મોક્ષનું જે સ્વરૂપ માને છે એ પણ અન્યથા માને છે. હવે જે વાત ચાલુ થાય છે એમાં આવે છે અન્યમત કલ્પિત મોક્ષ માર્ગની મીમાંસા. અને હજુ એક ટોપિક વચ્ચે મૂકી દીધો છે થોડો, અને પછી બધા ઇસ્લામ મત ને ત્યાં સુધી આ વાત આવે છે કે અનેક હજુ બીજા મતોમાં મોક્ષ સંબંધી શું વાત આવે છે એ હજુ થોડુંક લીધું છે. પછી સાંખ્ય મત આદિ, પછી તત્વની ઓળથી પછી તત્વની વાત ચાલુ થાય છે કે જે વારંવાર આપણા જૈન શાસનમાં પણ આગળમાં આવે છે કે સાંખ્ય મતનું નિરાકરણ કર્યું, બૌદ્ધ મતનું નિરાકરણ કર્યું, જૈમિની મતનું નિરાકરણ કર્યું, એને બધા આવે છે ને મતો, તો એ બધા તત્વ સંબંધી ભૂલોની વાત આવશે ત્યાંથી. અને અહીંયા આવે છે બધી જે ભગવાન સંબંધી અને માર્ગ સંબંધી થોડી ઘણી ભૂલો આવે છે. આમ તો બધું રિલેટેડ જ છે, પણ પેલું ડાયરેક્ટ તત્વમાં એ શું માને છે પર્યાય વિશે અને આપણે શું માનીએ છીએ પર્યાય વિશે, અને એ બધી તુલનાત્મક ચર્ચાઓ બધી આગળ આવવાવાળી છે. જો તમને એમ લાગતું હશે કે આ અધિકાર ઉપયોગી કેમ નથી એવું લાગતું હોય તો પહેલી જ ગાથાઓમાં સમયસારમાં આવે છે કે અહીંયા આ મતનું નિરાકરણ કર્યું, અહીંયા આ મતનું નિરાકરણ કર્યું. હવે એ મતમાં શું છે એ આપણને ખબર ના હોય, અને કદાચ એ મત આપણે ચાલતો હોય
કેમ કે કથનોમાં આવી જવું સત્ય મતનું એનો અર્થ એવો નથી કે એ મત ના ચાલતો હોય. ખ્યાલ એટલા માટે હું અહીંયા કસરત કરી રહ્યો છું. ના ખ્યાલ કે એમાં આપણી કોઈ ભૂલ ચાલતી હોય તો આપણે ભૂલ સુધારવી. હે વિસ્તારથી જો કેટલાક મોક્ષ સ્વરૂપનું પણ અન્યથા પ્રયોગના કરે છે. ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે છે. હવે ખાલી એક જ વિષય લીધો છે 4-5 વખત 5 પેરેગ્રાફોમાં કે મોક્ષ વિશે શું માનવું થાય છે એ લોકોનું અન્ય મતોનું એક સમગ્ર ચર્ચા છે. એક તો મોક્ષ એવો કહે છે કે વૈકુંઠ ધામમાં ઠાકોરજી ઠકુરાણી સહિત નાના પ્રકારના ભોગ વિલાસ કરે છે. બરાબર. આ એમના ભગવાનનું સ્વરૂપ. ઠાકોર એટલે કોણ? ભગવાન. ઠાકોરજી એટલે ભગવાન, એમના ભગવાન શ્રી કૃષ્ણ કે જે બી ઠાકોરજી જેને જે કહેતા હોય. અને પાછા ઠકુરાણી સહિત હોય છે. ક્યાં હોય છે? વૈકુંઠમાં. વૈકુંઠ ક્યાં આવ્યું? એ લોકો વૈકુંઠ કહે છે, સ્વર્ગ એનું નામ સ્વર્ગ છે, પણ એ વૈકુંઠ એટલે મોક્ષ માને છે. વૈકુંઠ ક્યારે લઈ જશો પ્રભુ? એટલે મોક્ષ. હે ને? અને આ લોકો મુસ્લિમ શું કહે? જન્નત. ખ્યાલ? અને આપણે ત્યાં શું કહે છે? સિદ્ધાલય, મોક્ષ. તો વૈકુંઠમાં ઠાકોરજી ઠકુરાણી સહિત એ ઠાકોરજી તો હાલ તો વૈકુંઠમાં પણ નથી. શ્રી કૃષ્ણ અત્યારે ભલે ભાવિ તીર્થંકર છે, એને મહાપુરુષ છે, પણ અત્યારે હાલ ક્યાં છે? ક્યાં છે? નરકમાં છે. બહુ ઝઘડા થઈ જાય છે, કહીએ છે અમારા ભગવાન નરકમાં છે. બહુ ચાલે છે. તમે એકવાર કહી દેજો કે કહેતા નહીં. હે કહેવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. ને સમજવાની એ જરૂર છે કે પરિણામના અનુસાર ફળ આવે છે અને ત્યાં રહીને પણ સાધના કરીને આગળ તીર્થંકર બનવા આવે છે. સમજવું હોય તો કેટલું સમજવાનું? પરિણામોના ફળ જ્ઞાનીઓને પણ આવે છે. હે ને? એવું નથી કે એ જ્ઞાનીઓના માટે કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ હોય, એવું નથી. એમને પણ એમને ફળ આવે છે. જે પ્રમાણે ફળ કર્યું હોય, જે પરિણામ કર્યા હોય એ પ્રમાણે ફળ આવે છે. અને ફળ આવવા છતાં જ્ઞાની મહાપુરુષો જાગૃત થઈ વેદ વિજ્ઞાન કરી અને આગળ મોક્ષ માર્ગમાં પ્રવેશ પણ કરે છે. ટૂંકમાં આ બે વસ્તુ જ્ઞાનીઓના જીવનમાંથી આ સત્ય લેવું, એમના જીવનમાં જે બી બતાવ્યું. હવે ત્યાં જઈ, હવે એ લોકોની શું ધારણા છે? આ મોક્ષ કેવી રીતે મળે આપણને? એમ બતાવ્યું ઉપાય કે ત્યાં જઈ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય આપણને? મોક્ષ. ત્યાં જઈને પ્રાપ્ત થાય. અને ત્યાં જઈને કેવી રીતે પ્રાપ્ત થાય? તેમની ટહેલ કર્યા કરે તો મોક્ષ છે. ટહેલ એટલે શું? સેવા. હે ને? ટૂંકમાં એટલું જ માને છે કે ભાઈ એમની સેવા કરવી એનું નામ મોક્ષ છે. અને એ જ્યાં હોય ત્યાં જવાનું. પછી તો એ વૈકુંઠમાં છે તો વૈકુંઠમાં જાઓ અને પછી એમની સેવા કરો. હવે અહીંયા પંડિતજી શું કહે છે? પણ એ તો વિરુદ્ધ છે. શાની વિરુદ્ધ છે? મોક્ષની વિરુદ્ધ છે. કેમ? કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત વિષય આસક્ત થઈ રહ્યા. એટલે તમે જે એને કહો છો ઠકુરાણી સાથે છે એટલે તો વિષય આસક્ત થઈ ગયા, એટલે ભગવાન તો છે જ નહીં. તો જેમ રાજાદિક છે તેવા ઠાકોરજી થયા. જેમ અહીંયા જે રાજા મહારાજાઓ હોય છે લોકમાં, એવા ઠાકોરજી થયા. અંતર શું થયું? એ તો લૌકિક લોકો પણ એવા તો હોય છે, એવા ઠાક તો. પણ અન્યની પાસે સેવા કરાવવી થઈ અને ભગવાન થોડી થયા જે બીજાની પાસે સેવા કરાવે. ભગવાન કેવી રીતે હોય? બરાબર. ત્યારે તો ઠાકોરજીને પરાધીન પણ થયું. એ તો પોતે બી ભગવાન પરાધીન થયા. ભગવાન કેવી રીતે હોય? અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યા કરે. અને આપણને કીધું તું ત્યાં જતો રહે, એનું નામ મોક્ષ. અને સેવા કરવી, હે ને, એને આધીન રહે હું, એનું નામ મોક્ષ. તો એ તો કેવી રીતે મોક્ષ? કઈ વાત જ નથી બેસતી. તો જેવી રાજાની ચાકરી કરવી તેવી આ પણ ચાકરી જ થઈ. તો બધી આ જીવ મોક્ષને કેવી રીતે પામે કહેવાય? અને રાજાની નોકરી કરવી કે ભગવાનની નોકરી કરવી, તો એ નોકરી તો કરે છે તો પછી મુક્તિ ક્યાં મળી? હલાવે કે નહીં? આપણે માનવા કે શરીરની ચાકરી ઓછી કરી અને સમાજની નોકરી ચાલુ કરી મુનિ બનીને, કાં તો મંદિરોની નોકરી ચાલુ કરી, મંદિરો બનાવવાની નોકરી ચાલુ કરી. આ છે અધ્યાત્મ. તો આમ જ કહેશે હે ને. અને ગુરુદેવશ્રીમાં એ તાકાત હતી કે ભાઈ આ તો નોકરી છે, ચાકરી છે, આ તો બહારમાં મતલબ કે આ શું છે? આશ્રમ છે.
પરમાગમ મંદિર કોણ બનાવે? તો પરમાણુ સ્વયં રીતે પરિણમ છે. સાહેબ મશીન વગર બની જશે, કારીગર વગર બની જશે, પૈસા વગર બની જશે? તો કે એના વગર જ બને. તને દેખાઈ જશે એ દિવસે તારો મોક્ષ પ્રારંભ થઈ જશે, મોક્ષ માર્ગ. હેલા તને દેખતા નથી આવડતું, તારી દૃષ્ટિ પર શું પડ્યું છે? દોષ આવી ગયો છે. દૃષ્ટિનો દોષ મટાડ, પછી તું જો તને કેવો આનંદ આવે. એ વસ્તુ આ રીતની છે, જરા સમજજો. તો ત્યાં તો પરાધીન થતા સુખ કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી. એક મોક્ષ આ પ્રકારનો થયો, બરાબર? બીજો મોક્ષ, ત્રીજો મોક્ષ, ચોથો મોક્ષ, 3-4 પ્રકાર છે મોક્ષ થવાના. અને પછી આપણે ત્યાં મોક્ષનો પ્રકાર, એની તુલના બી આપણે અત્યારથી કરી લઈશું અને એ પ્રમાણે આ વિશે નેક્સ્ટ શનિ રવિ આગળ વધારીશું. સહેજાનંદ